ભગવાન ચતુર્મૂર્તિ છે. ભાગવત 1000 નામમાં આવે ચતુર્મૂર્તિ. ભગવાન ચતુર્મૂર્તિ. તો 4 મૂર્તિ કઈ કઈ કીધું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ 4 વર્ણ એ ભગવાનનું જ સ્વરૂપ છે, 4 મૂર્તિ છે. અને પછી શું હોય કે વર્ણની વ્યવસ્થા છે, કઈ ઊંચ નીચનો ભેદ નથી. આ શરીર છે એમાં પગની જરૂર છે, હાથની જરૂર છે, મોઢાની જરૂર છે, પણ તિલક ક્યાં થાય? હવે ખાલી કપાળમાં તિલક કર્યું હોય પણ પગ ન હોય તો કેવા લાગીએ આપણે? તિલક કર્યું હોય પણ પગ ન હોય તો ચાલી શકીએ? બસ આટલી જ વાર્તા છે ભગવાન. બ્રાહ્મણ ઊંચો છે એનો અર્થ એ છે કે બ્રાહ્મણના મસ્તકમાં જ્ઞાન છે, બ્રાહ્મણના મસ્તકમાં આંખ છે જે સમાજને રસ્તો દેખાડશે, બ્રાહ્મણના મુખમાં જીભ છે જે હરિભજન કરતા, સાચું બોલતા, પવિત્ર રાહો પર ચાલતા શીખવાડ. ઈ કહેશે પણ ચલાશે તો ત્યારે જ્યારે પગ હશે ત્યારે.